હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે વાત કરવાના છે ધોરણ 7ની અંદર વિષય ગુજરાતીની અંદર 21મો જે ચેપ્ટર છે જેનું નામ છે મોતીમાળા તેના સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે, તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં. ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. પ્રશ્ન પહેલો છે કે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી નીચેની ખાલી જગ્યાઓ પૂરો. પહેલો પ્રશ્ન છે કે મિત્ર એવો શોધવો, ખાલી જગ્યા શરીખો હોય તો જવાબ આવશે ઢાલ શરીખો. બીજું, વિદ્યા ખાલી જગ્યામાં ભીડ પડે કામ ન આવે તો જવાબ આવશે પુસ્તકમાં. ત્રીજું છે કે લાંબા જોડે ટૂંકો જાય મરે નહીં તો ખાલી જગ્યા થાય તો જવાબ આવશે માંદો થાય. ખાલી જગ્યા જ્યારે જ્યાં મળે ત્યાં બધાના વિચાર દે તો જવાબ આવશે સુખ. પાંચમું છે કે એક વચન અને કાજ ખાલી જગ્યા તો વનમાં ભમ્યા તો જવાબ આવશે પાંડવ. પ્રશ્ન 2 છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો. પહેલો છે કે કઈ બે વસ્તુ ગયેલી પાછી મળતી નથી? તો તક અને શરીરમાંથી નીકળેલા પ્રાણ, આ બે વસ્તુ ગયેલી પાછી મળતી નથી. બીજું છે કે મિત્રને કોણા જેવો કહ્યો છે? તો મિત્રને ઢાલ જેવો કહ્યો છે. ત્રીજો પ્રશ્ન કે કઈ બે વસ્તુ સંકટ સમયે કામ ન આવે? તો પુસ્તકમાં રહેલી વિદ્યા અને પારકાના હાથમાં રહેલું ધન સંકટ સમયે કામ આવતા નથી. ચોથું છે કે લાંબા જોડે ટૂંકો જાય તો શું થાય? તો લાંબા જોડે ટૂંકો જાય તો તે મરે અથવા માંદો પડે. પાંચમો પ્રશ્ન છે કે માનવી શું કર્યા પછી મુક્તિની ઝંખના કરે છે? તો માનવી પોતે કેદખાનામાં પૂરાયા એવી પરિસ્થિતિ પેદા કરે અને પછી મુક્તિની ઝંખના કરે છે. છઠ્ઠું છે કે વિચાર્યા વગર કામ કરનારને કવિ શામળ કેવા કહે છે? તો વિચાર્યા વગર કામ કરનારને કવિ શામળ પથ્થર જેવા જડ મૂરખ કહે છે. સાતમો પ્રશ્ન કે શામળના મતે વચન જાય તો શું થાય? તો શામળના મતે વચન જાય તો વ્યક્તિનું સર્વસ્વ જાય છે. પ્રશ્ન 3 2-3 વાક્યની અંદર ઉત્તર લખવાનો. એમાં પહેલો પ્રશ્ન કે જિંદગીનો પડઘો એટલે શું? તો આપણે જીવીએ છીએ ત્યારે ઘણા બધા કામ કરીએ છીએ. જો વ્યક્તિએ સારા કામ કર્યા હશે તો તેના મૃત્યુ બાદ પણ લોકો તેને સંભાળતા હોય છે. આમ વ્યક્તિ ન હોય ને તેના સૌ વખાણ કરે એને જીવનનો પડઘો કહે છે. બીજો પ્રશ્ન કે દરેક વ્યક્તિ પાસે કેવી સમજ હોવી જોઈએ? તો દરેક વ્યક્તિ પાસે એવી સમજ હોવી જોઈએ કે જ્યારે પણ આપણને સુખ મળે ત્યારે સર્વે દુઃખી માણસોનો પણ વિચાર આવે અને એમને પણ આપણા સુખમાં સામેલ કરવાનું થાય. આવી સમજ એમાં હોવી જોઈએ. ત્રીજો પ્રશ્ન કેવા કેવા લોકો ઉતાવળે કામ કરતા નથી? તો જે લોકોમાં ધીરજ છે, હિંમત છે અને ઈશ્વર પર અતૂટ શ્રદ્ધા છે. એવા લોકોને ખબર છે કે ઈશ્વર ઈચ્છા વગર કંઈ પણ શક્ય નથી. એવા લોકો ઉતાવળે કામ કરતા નથી. ચોથો પ્રશ્ન કે હોય ન વ્યક્તિ ને એનું નામ બોલાયા કરે એટલે શું? તો વ્યક્તિ ન હોવી એટલે મૃત્યુ પામી હોય અથવા તે સ્થળે તે વ્યક્તિ હાજર ન હોય. તે સમયે લોકો તેના સારા ભલાઈના કામ માટે યાદ કરે તો એમ કહેવાય કે હોય ન વ્યક્તિને એનું નામ બોલાયા કરે. પ્રશ્ન 5મો છે કે વિચાર્યા વગર કામ ન કરનારને કવિ શામળ કેવા ગણાવે છે? તો વિચાર્યા વગર કામ ન કરનારને કવિ શામળ ડાહ્યા ગણે છે. તેમને કવિ પંડિત પણ કહે છે. તેવા લોકોને કવિ સુરા અને સતવાદી પણ ગણાવે છે. એવા લોકોને કવિ જસવંતા એટલે કે જસ મેળવનારા પણ કહેવામાં આવે છે. પ્રશ્ન 4 છે કે નીચેનાનો 5-6 લીટીમાં વિચાર વિસ્તાર કરો કે ગઈ જ સંપત ફરી સાંપડે ગયા વડે છે વહાણ, ગત અવસર આવે નહીં ગયા ન આવે પ્રાણ. તો કવિ કહે છે કે સંપત્તિ ગુમાવો તો તે ફરી પાછી મેળવી શકાય છે. દૂર દેશાવર ગયેલા વહાણ પણ પાછા ફરે છે, પરંતુ બે વસ્તુ પાછી ફરતી નથી. એકવાર ગુમાવેલો અવસર કે તક
પાછા મળતા નથી. એ જ રીતે શરીરમાંથી એકવાર પ્રાણ નીકળી જાય પછી તે પાછો એ દેહમાં આવતો નથી. બીજું છે કે લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય. તે માટે તક જોઈ તમામ શક્તિ વિચારી કરીએ કામ. તો આ સુભાષિતમાં કવિ સંજોગો અને શક્તિ જોઈને કામ કરવાની શીખ આપે છે. બળવાન કે સંપત્તિવાનને જોઈ કોઈ જો એ પ્રમાણે કામ કરવા જાય તો કાં તો માંદો પડશે અથવા મરી જશે. તેથી કવિ કહે છે કે આપણને તક કેવી છે અને તેને પહોંચી વળવાની આપણી તાકાત કેટલી છે તે પ્રથમ વિચારવું જોઈએ. પછી જે કામ હાથ પર લઈએ તો તેમાં સફળ થઈશું. ત્રીજું છે કે અઈ કાળ કંઈ નથી ભઈ, તું થાય તે કરી લે, ઈશ્વર સમો ધણી છે થોડા મરી જવાના. તો કવિ ખુમારીપૂર્વક કાળને કહે છે કે હે કાળ, તું ભલે શક્તિશાળી હોય પરંતુ હું તારાથી ડરવાનો નથી. તારાથી થાય એટલો ઉધામા કર, છતાં હું મરવાનો નથી, કારણ કે મારા માથે ઈશ્વરનો હાથ છે, ભગવાનના મને આશીર્વાદ છે. એમ હું તું ડરાવે એટલે ડરી જવાનો નથી. આ કાવ્ય પંક્તિમાં કવિની ભગવાન પરની અતૂટ શ્રદ્ધા દેખાય છે. પ્રશ્ન 5, સમાનાર્થી શબ્દ લખો. તો વહાણ તો નાવ, પ્રાણ તો જીવ અથવા આત્મા, અવસર તો તક અથવા પ્રસંગ, સંપત તો ધન અથવા સંપત્તિ, ભીડ તો ગીર્દી, મિત્ર તો દોસ્ત, પુસ્તક તો ચોપડી, શક્તિ તો તાકાત અથવા જોર, પડઘો તો પ્રતિઘોષ, ઈશારો તો સંકેત, ઉન્નત તો ઊંચું અથવા ટટાર, સહસા તો એકાએક, પરવરદિગાર તો ખુદા, લક્ષ્ય તો ધ્યેય. ત્યારબાદ વિરોધાર્થી શબ્દ. ડાયા તો ગાંડા, પંડિત તો મૂર્ખ, પાતાળ તો આકાશ, ઉન્નત તો અવનત, મુક્તિ તો બંધન, સતવાદી તો અસતવાદી, સુખ તો દુઃખ, મોત તો જીવન, મિત્ર તો દુશ્મન, માંદો તો સાજો થશે. ત્યારબાદ શબ્દ સમૂહ માટે એક શબ્દ કે બોલાયેલ અવાજ ફરી સંભળાય તે. પડઘો અથવા પ્રતિઘોષ. પહાર કે ઝટકો ઝીલવાનું ચામડાનું એક સાધન તો એને ઢાલ કહેવાય. સત્યના પંથે ચાલનાર તો એને સતવાદી કહેવામાં આવે. પ્રશ્ન 8 કે નીચેનાના રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. કે ભીડ પડવી એટલે એનો અર્થ થશે મુશ્કેલીમાં મુકાવું. વાક્ય છે કે ગરીબોના જીવનમાં હંમેશા ભીડ પડતી જ હોય છે. 9મો પ્રશ્ન છે કે નીચે આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. તો અહીંયા પ્રશ્ન આપેલા છે, એનો આપણે જવાબ જોઈએ. તો જિંદગી, પંડિત, મિત્ર, વહાણ, શક્તિ અને સતવાદી. બીજું પ્રશ્નનો ઉત્તર જોઈએ તો ઉન્નત, પાછળ, પાંડવ, પ્રાણ, વ્યક્તિ અને સંપત. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ 7ની અંદર વિષય ગુજરાતીમાં 21મું ચેપ્ટર મોતીમાળા, તેના સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન આપણા વિડીયોની અંદર નિહાળ્યું. તો વિડીયો ચોક્કસથી તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને જો ચેનલ ઉપર પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બેલને પ્રેસ કરી દેજો, જેથી આવનાર તમામ નવા વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ તમારા સુધી પહોંચતી રહે. જય હિન્દ, જય ભારત.